સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરીને કહ્યું કે જે રીતે સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી તે જ રીતે આગામી સમયમાં 1400 બેડની હોસ્પિટલ પણ હવે બનશે। તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેમણે જણાવ્યું કે જૂની બિલ્ડિંગ તોડીને 1400 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલનું હવે નવીનીકરણ થવા જઈ રહ્યું છે, એટલે કે આવનારા 2 થી 3 વર્ષની અંદર જે આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે તોડવામાં આવશે ને તેની બદલે અહીંયા 9 માળની નવી આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે। એટલે કે જે તે સમયે સિવિલ હોસ્પિટલ 4 માળની બનાવવામાં આવી હતી ને સૌથી મોટી હોસ્પિટલ બની હતી તે હવે ફરી એકવાર સૌથી મોટી હોસ્પિટલ બનશે, 9 માળની બનશે। તમામ પ્રકારની સુવિધાઓ જે છે તે દર્દીઓને એક જ જગ્યાએ મળી રહે તે પ્રકારના આયોજન સાથે સિવિલ હોસ્પિટલ ટૂંક જ સમયની અંદર આ તમામ જે જર્જરિત બિલ્ડિંગો થયા છે તેમને તોડવામાં આવશે ને તેના બદલે 9 માળની આધુનિક હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે। શકાય કે આવનારા અમુક દિવસોની અંદર અમદાવાદની અંદર અસારવા ખાતે આવેલી જે સિવિલ હોસ્પિટલ છે જે તોડવામાં આવશે ને તેનું નવીનીકરણ બાદ 3 વર્ષ બાદ અમદાવાદના અને ગુજરાતના દર્દીઓને સારી સુવિધા સિવિલ હોસ્પિટલમાં મળવાની શરૂ થશે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં આવેલી અસારવામાં સિવિલ હોસ્પિટલ છે જે અમદાવાદીઓ માટે અને ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે કે તે નવી બનવા જઈ રહી છે। ટૂંક જ સમયની અંદર હોસ્પિટલનું અલગ જગ્યાએ શિફ્ટિંગ કરવામાં આવશે અને અહીંયા કામ ચાલુ કરવામાં આવશે। આપણે સીધા હોસ્પિટલના જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે અત્યારે? એટલે તમે જે વાત સાંભળી છે એ વાત સાચી છે। 0 થી D બ્લોક જ્યાં આપણે અત્યારે બેઠેલા છીએ એટલે ઈ વોર્ડથી આગળનો એવા જે હિસ્સો છે આ હોસ્પિટલનો એ એમ રહેશે ને આ રિનોવેશનમાં જશે અને અહીંયા 0+ એટલે 9ની હોસ્પિટલ બનશે, અંદાજિત 1200 થી 1400 બેડની, અને જે ઓપીડી બિલ્ડિંગ છે પણ એમાં શિફ્ટ થશે। એના માટેની પ્રક્રિયા પ્રોસેસમાં છે અને આવનાર સમયમાં એનું આ તૂટી અને પછી એનું રિનોવેશનનું કામ ચાલશે। અહીંયા આવેલ દર્દીને તકલીફ ન પડે એટલા માટે એનું જે શિફ્ટિંગ છે અમુક ડિપાર્ટમેન્ટને અમે અત્યારે ઓલરેડી 1200 બેડમાં શિફ્ટ કર્યા છે, જેમ કે ENT અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ। હવે થોડા ઘણા વોર્ડ છે જેને અમે આ બાજુ જૂની સિવિલ બાજુ સમાવશું, એમ કરીને પેશન્ટને તકલીફ ન પડે અને આ કામ થાય। અને આ થયા પછીથી જે નવું બિલ્ડિંગ તૈયાર થશે ત્યારે ડેફિનેટલી ઘણા બધા વિભાગો સાથે કામ કરશે, નવું સ્ટ્રક્ચર હશે અને નવી ફેસિલિટી હશે। એટલે અમે પોતે પણ એ બાબતે ખૂબ એક્સાઇટેડ છીએ અને ઉચ્ચ અધિકારી અને સરકાર સાથે એ એક વખત ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ અને આનું કામ ચાલુ થશે તો અહીંયા રિનોવેશનનું અંદાજિત એક વખત કામ ચાલુ થાય પછી 2 થી 3 વર્ષમાં કદાચ તૈયાર થઈ જશે। એટલે એ વખતે ખૂબ સારું, દરેક પેશન્ટ માટે એક આશીર્વાદરૂપ ઓપીડી પણ થશે। જે હોસ્પિટલનું આખું જે રૂપરંગ છે તે બદલાવાનું છે ને દર્દીઓને વધુ ને વધુ સારવાર મળે તેના માટેની રાજ્ય સરકાર દ્વારા અને સિવિલ હોસ્પિટલ દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી,